મિત્રો, આજે આપણે જાણશું રામને 14 વર્ષનો વનવાસ કેમ, તેના વિશે આપણે આજે જાણશું. હિન્દુ ધર્મમાં રામાયણને ખૂબ જ પવિત્ર ગ્રંથ માનવામાં આવે છે. રામાયણમાં ભગવાન રામના જીવનનો ઉલ્લેખ છે. રામાયણનો સાર તો દરેક જણ જાણે છે, પરંતુ રામાયણમાં આવી ઘણી વાર્તાઓ છે જેના વિશે બહુ ઓછા લોકો જાણે છે. આમાંની એક વાર્તા રાજા દશરથની પત્ની કૈકેયીનું વરદાન મળવાથી સંબંધિત છે. આ વરદાનને કારણે જે કૈકેયીએ ભગવાનના રામને 14 વર્ષના વનવાસ પર મોકલ્યા હતા. કૈકેયી તેના પુત્ર ભરતને ખૂબ જ પ્રેમ કરતી હતી. તેમને રામ પાસેથી ઘણી આશાઓ પણ હતી. તો પછી સવાલ એ થાય છે કે તેમણે રામને 14 વર્ષના વનવાસ માટે કેમ મોકલ્યા? રાજા દશરથના લગ્ન પહેલાંની વાત છે. રાજા દશરથના લગ્ન પહેલાં કૈકેયી મહર્ષિ દુર્વાસાની સેવા કરતી હતી. કૈકેયીની સેવાથી પ્રસન્ન થઈ મહર્ષિ દુર્વાસાએ કૈકેયીના એક હાથને ગર્જના બનાવીને આશીર્વાદ આપ્યો કે ભવિષ્યમાં ભગવાન તમારા ખોળામાં રમશે. સમય વીતતો ગયો અને કૈકેયીના લગ્ન રાજા દશરથ સાથે થયા. ઘણા વર્ષો પછી સ્વર્ગમાં દેવાસુરનું યુદ્ધ શરૂ થયું. દેવરાજ ઇન્દ્રએ રાજા દશરથને મદદ માટે બોલાવ્યા. મહારાજની રક્ષા માટે રાણી કૈકેયી પણ સારથી બની દેવાસુર સંગ્રામ પહોંચ્યા. યુદ્ધ દરમિયાન મહારાજ દશરથના રથના પૈડાનો ખીલો નીકળી ગયો અને રથ ડગમવા લાગ્યો. આવી સ્થિતિમાં કૈકેયીએ ખીલાની જગ્યાએ પોતાની આંગળી મૂકી અને મહારાજનો જીવ બચાવ્યો. રાજા દશરથ યુદ્ધના મેદાનમાં કૈકેયીની હિંમતથી ખૂબ જ પ્રસન્ન થયા અને તેમને 3 વરદાન માંગવાનું કહ્યું. તે સમયે પ્રેમથી કહ્યું કે તેની જરૂર નથી. જો ક્યારેય જરૂર પડશે તો હું પછી પૂછીશ. કૈકેયીએ રાજા દશરથને આ વરદાનની જાળમાં ફસાવીને રામ માટે 14 વર્ષનો વનવાસ માંગ્યો. પરંતુ કૈકેયીએ રામ માટે 14 વર્ષનો વનવાસ કેમ માંગ્યો? આની પાછળ ઘણા રહસ્યો છે. તે કૈકેયી હતા જેમણે ભગવાન રામ માટે 14 વર્ષનો વનવાસ ધારણ કર્યો અને સમજાવ્યો કે વ્યક્તિને તેના 14 એટલે કે 5 જ્ઞાનેન્દ્રિયો, 5 ધર્મ કર્મેન્દ્રિયો અને મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર તેની યુવાનીમાં નિયંત્રિત કરી શકે તો જ તે સક્ષમ બનશે. તેના આંતરિક અભિમાન અને રાવણને મારવા માટે કૈકેયીએ રામમાં હતી શ્રદ્ધા. જે સમયે અયોધ્યામાં આ ઘટના બની રહી હતી તે સમયે રાવણના જીવનમાં માત્ર 14 વર્ષ જ બાકી હતા. કૈકેયી આ જાણતી હતી. આ ઘટના અયોધ્યામાં બની રહી હતી, પરંતુ તેનું આયોજન દેવલોકમાં કરવામાં આવ્યું હતું. કૈકેયીને રામમાં શ્રદ્ધા હતી, પરંતુ દશરથને નહીં, કારણ કે તે રામ પ્રત્યે પુત્રનો મોહથી બંધાયેલો હતા. ભગવાન રામ શ્રી હરિ વિષ્ણુના અવતાર હતા. આ આખો પ્લાન તેમણે જ બનાવ્યો હતો. આ યોજનામાં ભગવાન રામે તેમની યોજના સરસ્વતી પાસેથી મંથરાની માટીમાં દાખલ કરાવી. મંથરાએ કૈકેયીને બધું જ કહ્યું અને સમજાવ્યું કે સરસ્વતીને કરાવવા માંગતી હતી. તેના સ્થાપક સ્વયં ભગવાન શ્રી હરિ વિષ્ણુ હતા. તેમણે પોતે જ આ પ્લાન તૈયાર કર્યો હતો. કૈકેયીને જાણતા હતા કે જો રામ અયોધ્યામાં રાજા બનશે તો રાવણનો વધ નહીં થાય. આ માટે જંગલમાં તપસ્યા કરવી જરૂરી હતી. કૈકેયી ઈચ્છતા હતા કે રામ માત્ર અયોધ્યાના સમ્રાટ જ નહીં રહે, તે વિશ્વના તમામ જીવોના હૃદયમાં રાજા બને. આ માટે રામ પોતાની બુદ્ધિ, શુદ્ધ ઇન્દ્રિયો અને અંતઃકરણને તપસ્યા દ્વારા સાબિત કરવું પડશે. રામાયણ અને મહાભારતના બંનેમાં 14 વર્ષના વનવાસ વાત સામે આવે છે. રામાયણમાં ભગવાન રામે 14 વર્ષનો વનવાસ ભોગવવો પડ્યો હતો, જ્યારે મહાભારત પાંડવોને 13 વર્ષનો વનવાસ અને 1 વર્ષનો અજ્ઞાનનો સામનો કરવો પડ્યો હતો. આની પાછળ ગ્રહોનું સંક્રમણ પણ મહત્વનું ધરાવે છે. એ જમાનામાં માણસનું આયુષ્ય આજના યુગ કરતાં ઘણું વધારે હતું, તેથી જ ગ્રહોની સ્થિતિ પણ વધુ હતી. શનિ ચાલીસામાં ઉલ્લેખ છે કે રાજ મિલત બન રામની દિન્હા કૈકેયી કી મતિ હરી લીન્હા, એટલે કે શનિની સ્થિતિને કારણે કૈકેયીની મતિનો વધ થયો અને ભગવાન રામને શનિના સમયગાળા દરમિયાન વનમાં ભટકવું પડ્યું.
તે જ સમયે રાવણને પણ શનિની અસર થઈ અને તે રામ દ્વારા માર્યો ગયો.